સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પદયાત્રા વડોદરામાંથી પસાર થવાની છે। એક રાષ્ટ્રીય સ્તરનું આયોજન પદયાત્રાને લઈને કરવામાં આવ્યું હોય તેવામાં વડોદરાના જે લારી ગલ્લા ધારકો છે તેઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્વેચ્છાએ લારી ગલ્લા રૂટ પરથી હટાવી દે। જે રૂટ પરથી પદયાત્રા પસાર થવાની હોય તે આખા જ રૂટ પર તમામ લારી ગલ્લા ધારકોને નોટિસ રૂપી અપીલ કરવામાં આવી છે। અપીલ તો કરાઈ જ છે, પરંતુ સાથે સાથે નોટિસ પણ પાઠવી દેવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કે 3 દિવસ માટે આખા જ રૂટ પરથી લારી ગલ્લાના દબાણો દૂર કરી દેવામાં આવે। અલગ અલગ રૂટ પરથી જ્યારે આ રાષ્ટ્રીય એકતા પદયાત્રા પસાર થવાની હોય તેવામાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આ નોટિસ પાઠવવામાં આવી છે। આ સૂચના માત્ર એક અપીલ નહીં પણ નોટિસ સ્વરૂપે આપવામાં આવી છે, જેથી યાત્રાના સુચારુ આયોજનમાં કોઈ ખલેલ ન પડે। આખા રૂટના વિસ્તારોની વાત કરીએ તો તાંદલજા, અટલાદરા, ગોત્રી, યસ કોમ્પ્લેક્સ, મુજમહુડા, અકોટા, નવલખી આ તમામ માર્ગો પરથી પસાર થતી યાત્રાને અનુલક્ષીને દબાણ શાખાએ રસ્તામાં નડતરરૂપ બનતા તમામ લારી ગલ્લા અને અન્ય દબાણોને તાત્કાલિક ધોરણે હટાવી લેવા માટે વેપારીઓને વિનંતી કરી છે। વડોદરામાં સરદાર સાહેબની આ પદયાત્રાને ભવ્ય સફળતા મળે તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે અને નાગરિકોનો સહયોગ પણ મેળવી રહ્યું છે। તેઓ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વેપારીઓ આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સહયોગ આપે અને 2 દિવસ માટે સ્વેચ્છાએ દબાણ હટાવી લે। યાત્રા સમાપ્ત થયા બાદ તેઓ પોતાનો વ્યવસાય રાબેતા મુજબ ફરી શરૂ કરી શકશે। રાષ્ટ્રીય પદયાત્રાને લઈને વડોદરા શહેરમાં પણ એ યાત્રા આવવાની છે, જેને લઈને મહાનગરપાલિકા દ્વારા પણ તડામાર જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। આજે વહેલી સવારે પણ ડેપ્યુટી મેયર છે તેઓ પણ આ રૂટની મુલાકાતે નીકળ્યા હતા, રૂટની ચકાસણી છે તે કરી હતી। આજે દબાણ શાખાની ટીમ દ્વારા ગોત્રી, યસ કોમ્પ્લેક્સથી લઈ તાંદલજા, અટલાદરા, મુજમોડા, ત્યારબાદ અકોટા અને અકોટાથી નવલખી ખાતે આ રાષ્ટ્રીય પદયાત્રા જવાની છે, જેને લઈને રૂટમાં આવતા લારી ગલ્લા ધારકોને આજે મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ રૂટ દરમિયાન જે આ યાત્રા અહીંયાથી પસાર થવાની છે, જેને લઈને 3 દિવસ માટે લારી ન ખોલવાની સૂચનાઓ આપવામાં આવી છે। આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા તાંદલજા વિસ્તારમાં પહોંચી હતી અને તમામ જે લારી ધારકો છે જે આ રૂટ પરથી જે રાષ્ટ્રીય પદયાત્રા જે પસાર થવાની છે, જેને લઈને અત્યારે તેઓ લારી ધારકોને માહિતી આપવામાં આવી છે, સૂચન કરવામાં આવ્યું છે કે અહીંયા લારી ન લગાવવામાં આવે, જેથી કરીને આ યાત્રા પૂર્ણ થશે। અહીંયાથી પસાર થઈ ગયા બાદ તમે રાબેતા મુજબ લગાવી શકશો। જે રીતના સરદાર પટેલજીના જન્મજયંતિ નિમિત્તે 150મી જન્મજયંતિ નિમિત્તે જે આ રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સરદાર વલ્લભભાઈ પટેલજીના જન્મસ્થળ કરમસદથી આ યાત્રા નીકળી ગઈ છે અને જે રીતના વડોદરા શહેરમાં પણ વિવિધ વિસ્તારોમાં આ યાત્રા પહોંચશે અને જે ત્યારબાદ આગળ વધીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ યાત્રા પૂર્ણ થવા જઈ રહી છે, તેને લઈને મહાનગરપાલિકાની ટીમ દ્વારા પણ વડોદરા શહેરમાં જે રૂટ છે તેને લઈને નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે। રૂટ પર જે દબાણકર્તાઓ હોય છે તેઓને પણ હટાવવાની અપીલ કરવામાં આવી રહી છે। કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।